દેવહૂતિ માતા કપિલ ભગવાનને પૂછે છે કે ગર્ભમાં તો જેવું જરાય દુઃખિત નહીં થતું હોય ને, ત્યારે કપિલ ભગવાન કહે છે સૌથી વધારે જેવું ગર્ભમાં જ દુઃખી થાય છે. કેવી રીતના? પેટની જે જઠરગ્નિ હોય તે તેને બાર્યા કરે છે. પેટના જે કીટાણુ હોય તે તેને નોચ્યા કરે છે. અને માં જે તીખું ખાટું ચટપટું ખાય તે તેની ચામડી પર લાગવાથી તે ખૂબ જ દુઃખી થાય છે. અને ત્યારે તે ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, એકવાર મને આમાંથી બહાર કાઢ. ત્યારે ભગવાન શું કહે છે? અચ્છા, બારે આવીને તું શું કરીશ? ત્યારે જીવ એમ કહે છે કે બારે આવીને હું તમારું જ નામ લઈશ, હું તમને વચન આપું છું. આપણે અહીંયા જેટલા પણ બેઠા છીએ તે બધા ભગવાનને વચન આપીને જ આવ્યા છીએ. એના પછી ભગવાન જીવને બારે કાઢે છે અને બારે આવીને જીવ તે બધું જ ભૂલી જાય છે. અને એના પછી આપણે જેને શીખડાવી છીએ કે ન બાપ બડા ના ભૈયા, સબસે બડા રૂપૈયા. અને એના પછી જ્યારે ભક્તિ કરવાનો ટાઈમ આવે ત્યારે બાળક મોટું થઈ જાય એના પછી ભક્તિ કરશું, તે ભણી લે એના પછી ભક્તિ કરશું, તેને છોકરી મળી જાય, નોકરી મળી જાય એના પછી ભક્તિ કરશું, એ સેટલ થઈ જાય એના પછી ભક્તિ કરશું. હવે તો ભક્તિ કરું, હવે પોતરા થઈ જાય એના પછી ભક્તિ કરશું. પોતરા થઈ ગયા, પોતરાના એ છોકરા થઈ ગયા. હવે પરપોતરા મંદિરે લઈ જઈને કે જો બા ઉપર સ્વર્ગની સીડી દેખાય ભગવાન રહ્યા, તો એમ ભગવાન નથી મળતા. એના માટે સારા કર્મ અને ભગવાનનું નામ પણ લેવું જોઈએ. અને કદાચ જીવ બારે આવીને ભગવાનનું નામ લેતો પણ હોય તો આ માયા તેનો પીછો નથી છોડતી.